તો સુરતથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। સુરત મહાનગરપાલિકાના વધુ એક અંધેર વહીવટ સામે આવ્યો છે। ત્યારે સુરત મહાનગરપાલિકાનો વધુ એક અંધેર વહીવટ સામે આવ્યો, જ્યાં સુરતમાં ₹62 કરોડના બ્રિજ 2000 સુરત મહાનગરપાલિકા ગજેરા સર્કલ પર જે બ્રિજ બની રહ્યું છે એ 2022માં વર્ક ઓર્ડર આપવામાં આવ્યું હતું। 30 મહિનામાં કામ પૂરું કરીને આપી દેવામાં આવ્યું હતું। ખાસ કરીને 2022 ક્યાં ને હાલ હમણાં 2026માં જે જોઈ શકાય છે, જેનું એક બાજુને કામ છે એ પૂરું થઈ ગયું છે ને એક બાજુને કામ છે એ હજી અડધા પર અટકી ગયું છે, હજી કામ ચાલુ નથી, હાલ બંધ સ્થિતિમાં છે। પણ એ 2022થી 2026 સુધીના જે ટાઈમ ગાળા છે એ સમથિંગ એક જ બ્રિજ હજી સુધી ચાલુ થયું છે। એક બ્રિજને અડધા કામ બાકી છે અને અડધા એમાં મજૂરે નથી, કામે નથી ચાલુ, પણ એમાં 2-3 ચુનાવ નીકળી ગયા। ખાસ કરીને વાત કરી કે જે 62 કરોડથી ઉપરનો ખર્ચો છે એમાં બ્રિજમાં લાગવાનું હતું ને ચુનાવ આવ્યો ત્યારે તાત્કાલિક એક બ્રિજ શરૂ કરી દેવામાં આવ્યું છે। મેયર ત્યારે મેયર જે હતા દક્ષેશ મેવાણી, તેમના સમયે હાલ આપણી જોડે કે સામાજિક કાર્યકર્તા છે, એમની જોડે વાત કરીશું। પંકજભાઈ, શું કહેશો? આ 2022માં વર્ક ઓર્ડર આપવામાં આવ્યું હતું ને 30 મહિનામાં કમ્પ્લીટ કરી દેવામાં આવ્યું હતું, હજી સુધી થયું નથી। જેમ કે અધિકારીઓ એમ કહે છે કે બિલ્ડરને હજી 10 મહિનાના સમય આપ્યા હતા, એમાં વધારે સમય થઈ ગયું છે। 2022 ક્યાં, 2026 ક્યાં? શું કહેશો આમાં? કેવી રીતે ભ્રષ્ટાચાર છે જે હજી સુધી આ પૂરી જ નહીં થતી? મારા માનવા પ્રમાણે વર્ક ઓર્ડર તો મેં પણ તપાસ્યો છે। 2022માં 8મા મહિનામાં ઓગસ્ટમાં આનો વર્ક ઓર્ડર પાસ થયો હતો અને એમાં મોન્સૂન કામગીરી મહિનાઓની ગણતરી સાથે 30 મહિનાની ગણતરી કરવામાં આવી છે। તો આપણે જોવા જઈએ તો આ 2025 રેડી થઈ જવો જોઈતો હતો, પણ આજે 2026માં પણ આ પુલ રેડી થયો નથી અને ચૂંટણી સમયે કહેવાય કે મતો લેવા માટે અને વિકાસના કામો બતાવવા માટેથી થઈ અને એક બાજુનો પુલ તૈયાર કર્યો છે। હજુ પણ એક બાજુના પુલનું કામ ચાલુ છે અને અત્યારે તો કોઈ કારીગરો દેખાતા નથી, કામ પણ બંધ હાલતમાં હોય એવું દેખાઈ રહ્યું છે। તો એવું દેખાય છે કે હવે આ બીજી બાજુનો ભાગ જે છે એ કંઈક 2027ની ચૂંટણી માટે બાકી રાખવામાં આવ્યો હશે, એવું ક્યાંક ને ક્યાંક દેખાઈ રહ્યું છે। હવે જનતાને એવું થાય કે ભાઈ વિકાસના કામ છે, 6-8 મહિના મોડું થાય તો એમાં વાંધો શું? તો હું જનતાને એવું કહેવા માગું છું કે જે કામ 2025માં રેડી થવું જોઈએ એ કામ જો વર્ષ કે 2 વર્ષ લેટ થાય તો આ કોન્ટ્રાક્ટરો અલગથી સ્ટાર રેટની માંગણી કરતા હોય છે। અધિકારીઓને વાત કરતાં ખબર પડી કે આના નીચેથી જે પાણીનો લાઈન છે, મીઠા પાણી છે, ખારા પાણી છે, વરસાદી પાણીનો લાઈન છે, એ નીકળતો હતો એટલે એમાં બ્રિજ બનાવવા મળ્યું હતું। પણ જ્યારે આ બ્રિજ પાસ થઈ, વર્ક ઓર્ડર આપવામાં આવ્યું, ત્યારે આમાં લોકોને જે અધિકારીઓ છે, જે એન્જિનિયર છે એ તપાસ નહીં કરી હતી કે અહીંયાથી નીચે છે શું જાય છે, કેમ કે આ જાહેર રોડ છે। જાહેર રોડથી આમતોર પર લાઈન જતી હોય છે, પાણીની હોય, ગટરની હોય, પણ ત્યારે તપાસ કેમ નહીં થયું એ પણ એક પ્રશ્ન છે। હવે આ લઈને અધિકારીઓને પણ આપણે વાત કરશું, જોઈએ એ લોકોને શું એ સ્ટેટમેન્ટ આવે છે ને શું વાત કરી રહ્યા છે। પણ આ તો સીધું દેખાઈ રહ્યું છે કે આમાં કશે ને કશે ભ્રષ્ટાચારને ભેટ ચડી રહી છે, કેમ કે જ્યારે 2022માં વર્ક ઓર્ડર આપવામાં આવ્યું હોય ને 2024 સુધી હજુ સુધી બ્રિજને અડધા કામ ચાલ્યું છે, અડધા બાકી છે, તો કશે ને કશે આમાં ભ્રષ્ટાચાર દેખાઈ રહ્યું છે। કેમેરામેન સુલ શેખ સાથે દીપક રાય, મંતવ્ય ન્યૂઝ, સુરત। ત્યારે આ જ મુદ્દે સામાજિક કાર્યકર સંજયભાઈ જોડાઈ ગયા છે। જે સંજયભાઈ, જે વાત કરવામાં આવે, જે રીતના સુરત મહાનગરપાલિકામાં અંધેર વહીવટ સામે આવ્યો છે, શું કહેશો? આમાં કશે ને કશે 2022 8મા મહિનામાં જે વર્ક ઓર્ડર આપવામાં આવેલું છે, 30 મહિનાનું જે કામનો ટાઈમ લિમિટ પૂર્ણ નક્કી કરવામાં આવેલું છે, અને આ બધું જોતા એવું લાગે છે 2025 અડધો થાય ત્યાં સુધીમાં આ કામ પૂર્ણ થઈ જવું જોતું હતું, પણ હજી પણ 2026 અડધું થવા આવ્યું તો આપણે આ બ્રિજનું કામ પૂર્ણ નથી કરી શક્યા। એક જ સાઈડનું કામ કરી શક્યું છે। કોન્ટ્રાક્ટર 10 થી 12 કરોડ રૂપિયાનો એક્સેસ અથવા જે પ્રાઇસ એસ્કેલેશનના રેટ માંગી રહ્યા છે અને સ્ટાર રેટના જે રેટ માંગી રહ્યા છે, આ બધું જોતા એવું લાગી રહ્યા છે તંત્ર આ ભ્રષ્ટાચાર કરવા માટેનું આ સ્પેશિયલ સ્કીમ બનાવવામાં આવ્યું છે। સામે કદાચ આપણી પાસે કબજો ન હોવા છતાં, જમીનનો કબજો ન હોવા છતાં આવા બ્રિજો બનાવવા માટેનું ટેન્ડર બહાર પાડે, જેથી ઓટોમેટિકલી કોન્ટ્રાક્ટરનો ના હોય એવા કારણસર આ બ્રિજનું કામ વિલંબિત થાય, અને વિલંબિત થાય એટલે કોન્ટ્રાક્ટરને કોઈ અમુક સ્ટાર રેટનું હોય અથવા અન્ય વિલંબિત રેટ માટેનું કોઈ માંગણી કરી શકે। એ કોન્ટ્રાક્ટર 10 કરોડ રૂપિયા માંગે, એમાંથી માની લ્યો 4%, 5%, 6% જે અત્યારે જે કમિટીઓને જે સ્ટેન્ડિંગ હોય કે અથવા અન્ય જે ભાજપના જે સરકારને
આપવા પાત્ર જે 4% 5% જે રકમ છે એ ખૂબ જ મોટી રકમ હોય છે. એ રકમ એને મળી શકે છે. એટલે કોન્ટ્રાક્ટરને ચૂકવવા પાત્ર કોઈ પણ રકમમાંથી આ સત્તાધારી પાર્ટી હોય કે જે સ્ટેન્ડિંગ કમિટી હોય આ બધું એની અંદરથી પૈસા લેતા હોય છે. એટલે એ જે પૈસા છે એ બહુ 10-12 કરોડ રૂપિયાનું જે ડેવિએશન આપતા હોય ત્યારે આ ટકાવારી કરતા પણ ઉપર એક એમાઉન્ટ મળશે એને આશા હોય. એટલા માટે જાણી જોઈને આ પ્રમાણેનું એક તકરાર ઊભી થાય અને આ પ્રમાણેનો ટેન્ડરો જલ્દી તકે બહાર પાડે અને લોકોનો યુઝ ના કરી શકે એવી રીતે અડધું બીજ બનાવીને મૂકી દઈએ. એટલે જનતાના પૈસા ભલે ભાડમાં જાય પણ આપણે આપણા ખિસ્સા ભરવું જોઈએ. એ સિસ્ટમથી એ પ્લાનિંગથી એ આખું ષડયંત્ર પહેલેથી નક્કી કરીને ચાલતું હોય એ પ્રમાણેનું કામ આની અંદર દેખાઈ આવે છે. એટલા માટે આ જનતાના પૈસા છે. આ જનતાના પૈસા શાસકો અને નેતાઓ પોતાના ખિસ્સા ભરવા માટે અથવા પોલિટિકલ પાર્ટી પોતાના ફંડ વધારવા માટે કઈ રીતે વાપરી શકાય એના માટેનું આ ઉત્તમ ઉદાહરણ અત્યારે સુરતમાં આ એક સાઈડ વન તરફથી બ્રિજ બનાવીને આ શાસક પક્ષે બતાવી દીધું છે. જી સંજયભાઈ, આપની પ્રતિક્રિયા રાખવા બદલ આપનો આભાર. આ સાથે જ સુરતથી સંવાદદાતા દીપક લાઈવ જોડાઈ ગયા છે. જે દીપક, વાત કરવામાં આવે સુરત મહાનગરપાલિકામાં અંધેર વહીવટ સામે આવ્યો છે બ્રિજને લઈને, શું છે વધુ વિગત? જે હિસાબે સુરત શહેરની કતારગામ ગજેરા સર્કલ છે જે બ્રિજ બની રહ્યું છે, જે બ્રિજને વર્ક ઓર્ડર 2022 માં આપી દેવામાં આવ્યું છે અને 30 મહિનામાં મનસૂન જે વરસાદી છે એને ઇનપુટ કરીને એમાં કામ પૂરું કરી દેવામાં આવ્યું છે. છતાંય કામ પૂરું નહીં થતા પછી અધિકારીઓને મળતા જે કોન્ટ્રાક્ટર છે કોન્ટ્રાક્ટરને 10 મહિનાનો સમય આપી દેવામાં આવ્યો છે. પણ હજી સુધી 10 મહિના વીતી ગયા અને 6-7 મહિના ઉપર પણ થઈ ગયા છે ત્યારે હજી સુધી એ કામ બાકી છે. ખાસ કરીને જોઈ શકાય કે જે બ્રિજ ના સ્થળ છે, જે જગ્યા છે, ત્યાં હજી કોઈ કારીગર છે, કોઈ મજદૂર કામ કરતા નથી. ખાસ કરીને જયારે ત્યાં વિઝિટ કર્યા અમે ત્યાં વાત કર્યા તો સ્થાનિક એક જ વસ્તુ કરી ગયા છે કે જે એ કોન્ટ્રાક્ટર છે કાં તો કે અધિકારીને મળતા હોય કાં તો કે જે શાસક પણ છે એના મળતા હોય. કેમ કે જે અસ્ટાર જે મળતું હોય, જે પેમેન્ટ સ્ટાર મળતું હોય, જેમ કે દર વર્ષે જે ભાવ વધતું હોય સમાનમાં એ લોકોનો ભાવ વધીને મળતું હોય તે લઈને પણ એ લોકો કઈક મલાઈ કસે ને કસે ખાઈ રહ્યા છે. ને વાત કરી 2022 માં વર્ક ઓર્ડર આપવામાં આવ્યું હતું, 2024-25 માં પૂરું થઈ જવાનું હતું. એના પછી 10 મહિનાને આપવામાં આવ્યો. 10 મહિનાને સમય બીતી જતા પણ હજી સુધી એ કોન્ટ્રાક્ટર છે એનું કામ પૂરું કરવામાં આવ્યું નથી. અને ખાસ કરીને જે હજી કામ છે એ અડધાથી ઓછા થયા છે. એક સાઈડને બ્રિજ છે ચાલુ કરી દેવામાં આવ્યું છે. એ પણ બ્રિજ જયારે આમ આદમી જે જનતા છે ત્યાંનો સ્થાનિક છે ત્યાં જયારે એ લોકોને મુશ્કેલીનો સામનો થતો ત્યારે એ લોકો ચાલુ કરવા ગયા તે છતાં તંત્ર છે તાબડતોડ થયા અને દોડતી થઈને ખાસ કરીને જે મેયર શ્રી છે તે સમયે જે મેયર દક્ષેશ મેવાણી છે એ રિબીન કાઢીને ફીતા કાપીને ફોટો પડાવીને બ્રિજ તો ચાલુ કરી દીધું હતું. પણ ખાસ કરીને જે બાજુમાં જ છે એટલે જે બ્રિજ હજી જે એક લાઈન બાકી છે એ હજી સુધી ચાલુ કરવામાં આવ્યું નથી. કેમ કે હજી જે કોન્ટ્રાક્ટર છે એના પાસે માણસ નથી કે એમના પાસે પૈસા નથી. એ પણ એક સવાલ ઉઠી રહેશે કેમ કે એના પાસે કોઈ માણસ કામ કરવા વાળા છે નહીં. હજી કામ ત્યાં ચાલુ નથી ને ખાસ કરીને જે હજી સુધી એનું બ્રિજ ને કામ છે એ લટકી રહ્યું છે. જી દીપક, સમગ્ર માહિતી બદલ આભાર. ત્યારે સુરત મહાનગરપાલિકાનો અંધેર વહીવટ સામે આવ્યો છે. સુરતમાં 62 કરોડનો બ્રિજ 2026 સુધી પણ અધૂરો જોવા મળ્યો.